નમસ્કાર, વડોદરાનો વાસમાં આપનું સ્વાગત છે। વડોદરામાં દિવાળીની મધરાત્રે માંજલપુર અવધૂત ફાટક પાસે સર્જાયેલ અકસ્માતમાં 4 વર્ષના બાળક બાદ નવજાત શિશુનું પણ થયું મોત। માંજલપુરના અવધૂત ફાટકની પાસે નશાની હાલતમાં નીતિન ઝા નામના શખ્સે પૂરપાટ ઝડપે કારણ કરતા સર્જ્યો હતો અકસ્માત। ઘટનામાં 4 વર્ષના માસૂમ બાળકનું મોત, સગર્ભા માતા થઈ હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત। રાવપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। વડોદરાના હિટ એન્ડ રન કેસમાં નીતિન ઝાએ એક નહીં પરંતુ 2 જીવ લીધા। ફૂટપાથ પર સૂતેલા પરિવારના 4 વર્ષના માસૂમ બાદ નવજાત શિશુનું પણ મોત। ગર્ભવતી સોનિયાબેનની ડિલિવરી બાદ જન્મેલો બાળક જીવતો રહી શક્યો નહીં। પરિવારનું હૈયાફાટ રુદન। આરોપી નીતિન ઝાને ફાંસીની સજા કરવાની માંગ ઉઠી। પોલીસની કામગીરી પર સવાલ। કેસને સામાન્ય અકસ્માતની જેમ હાથ ધરાયો હોવાનો આક્ષેપ। शहर ने માટે उग्र मांग। नितिन झा विरुद्ध कड़क कार्यवाही करवानी मांग तेज। ये कहना चाहते हैं नितिन झा को फांसी की सजा होनी चाहिए। मेरे 2 बच्चे मर गए हैं। एक 4 साल के बच्चे की मौत का हत्या का आधार वो है। दूसरा ये मेरा अभी 15 दिन 18 का बच्चा लेके जा रहा हूँ बस।